નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। એ વાસ્તવિકતા છે કે દુનિયાનો દરેક છઠ્ઠો વ્યક્તિ ભારતીય છે, છતાં સરસંઘચાલક મોહન ભાગવતે દરેક કપલને 3 બાળકો પેદા કરવાની સલાહ આપી। ઇંગ્લિશ વિદ્વાન થોમસ માર્સનના મત પ્રમાણે વસ્તી જેટલી તેજીથી વધે છે, સંસાધનોનું ઉત્પાદન અને તેની આપૂર્તિની ગતિ એ ધીમી પડે છે। વધતી જનસંખ્યાને કારણે ખાણીપીણી, યાતાયાત જેવી મૂળભૂત જરૂરિયાતો યોગ્ય રીતે પૂરી થઈ ન શકે, સાથે જ પ્રદૂષણ અને બેરોજગારી જેવી સમસ્યાઓ પણ હાવી થવા લાગે છે। મોહન ભાગવતે જે પ્રજનન દરની વાત કરી એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ સમાજ અથવા સમૂહની એક મહિલા પોતાના જીવનકાળમાં સરેરાશ કેટલા બાળકોની માતા બની શકે એને દેશ અથવા સમૂહનો પ્રજનન દર કહેવાય છે। જેવી રીતે ભારતની એક મહિલા પોતાના જીવનકાળમાં 3 બાળકોની માતા બને તો તે ભારતનો પ્રજનન દર કહેવાય છે। યુનાઇટેડ નેશન્સના ડેટા પ્રમાણે ભારતનો હાલનો પ્રજનન દર 2 ની આસપાસ છે, જે 2019માં 2.12 અને 2023માં 1.97 હતો। જો કોઈ સમૂહનો પ્રજનન દર 2.1 થી નીચે આવે તો જે તે સમૂહની જનસંખ્યા ઓછી થવા લાગે છે, જેનું ઉદાહરણ છે જૈન અને પારસી સમુદાય। જો લાંબા સમય સુધી પ્રજનન દર ઘટે તો જનસંખ્યા, યુવા વર્ગનો હિસ્સો ઘટે અને ઘરડા લોકોની સંખ્યા અને હિસ્સો એ વધે છે, જેથી ડિપેન્ડન્સીની સ્થિતિ પણ ઊભી થાય, જેવી રીતે અમેરિકા અને ચીન સહિતના દેશોમાં આજે સ્થિતિ છે। મોહન ભાગવતે જનસંખ્યા પર કહેલી આ વાતથી એક નવી ચર્ચાએ જન્મ લીધો છે। ત્યારે અહીંયા સવાલ એ છે કે વસ્તી નિયંત્રણના સમર્થક મોહન ભાગવતે 3 બાળકો પેદા કરવાની સલાહ આપી કેમ? 3 બાળક પેદા કરવાની સલાહ પાછળ આરએસએસનું તર્ક અને ગણિત છે શું? આ વિષય પર આજે મહામંથન કરીએ। संख्येचा उल्लेख झाला, जनसंख्या कमी होते फार ठीक आहे, चिंतेचा विषय आहे। त्याचं कारण हे शास्त्र, लोकसंख्या शास्त्र जे आधुनिक असं सांगतं की 2.1च्या खाली जायला लागलो तर तो समाजच नष्ट होतो, पृथ्वीच्या पाठीवर तो राहत नाही। कोणी त्याला मारेल असं नाही, तो काही नसलं संकट तरी तो समाज नष्ट होतो, पुढे चालत नाही। अनेक भाषा अशा नष्ट झाल्या, अनेक समाज असे नष्ट झाले, 2.1च्या खाली येता कामा नये। आपल्या देशाची जनसंख्या नीती 1998 वगैरे मध्ये ठरली का 2002 मध्ये ठरली, साल माहिती आहे मला, पण त्याच्यातही असं सांगतात की 2.1च्या खाली। 2.1 म्हणजे 0.1 तर माणूस जन्मत नाही ना, तो 2 पेक्षा जास्ती पाहिजे ना, 3 पाहिजे। तो एक देश तरीके कोई नीति लागू થાય તો જનતા એ પગલે ચાલે, એમાં કોઈ બે મત ના હોઈ શકે। પરંતુ આજની તારીખમાં સંતાનો કેટલા હોવા જોઈએ એ એટલો બધો વ્યક્તિગત પ્રશ્ન છે, જેની આઝાદી સાથે પણ જોવાઈ રહ્યો છે કે મારી વ્યક્તિગત આઝાદી છે કે મારા પરિવારમાં એ મારા સંતાનો કેટલા હોવા જોઈએ। લોકો આજે એ રીતે એ વાતને જોઈ રહ્યા છે। કોઈ મા બાપ અને સંતાનોનું જીવન એ સંઘર્ષમય હોય એવું ક્યારે ઈચ્છતા નથી, એટલે જેની જેટલી તાકાત, જેનો જેટલો નિભાવ થઈ શકે એટલા સંતાનોના માતા પિતા એ બને છે અને ઈચ્છે છે કે હું આટલા સંતાનનો માતા પિતા એ બનીશ। પણ સવાલ એ મધ્યમ વર્ગનો છે, જેને માગવું નથી, જેને સરકારની યોજનાઓમાં લાઈનમાં ઊભું રહેવું ગમતું નથી, જેને સૌથી વાલી પોતાની પ્રામાણિકતા છે અને ખોટું એને કોઈનું લેવું નથી, એવા પરિવારો બધી ચિંતાઓ વગર આપણા ગુજરાતમાં 1 બાળક અને વધીને 2 બાળકની નીતિ સરકારોની પહેલા એ અપનાવી ચૂક્યા છે। તો મહિને 50,000 રૂપિયા કમાતો આ મધ્યમ વર્ગનો પરિવાર એના સંતાનો માટે 1 મહિને 10,000 રૂપિયા એ શિક્ષણમાં એના સંતાનો માટે ખર્ચે તો એની કમાણીના એ 20% ખર્ચ સંતાનોના અભ્યાસમાં કરે છે। હું 2 બાળકોની સ્થિતિએ આ વાત કરી રહ્યો છું। તો જમાનો બદલાઈ રહ્યો છે એવું આપણે જ્યારે કહીએ છીએ ત્યારે બદલાવ આ છે, જેને પરવડે છે એનો મુદ્દો જુદો છે, પણ જેને નથી પરવડતું એ 2 બસની નીતિને એ પકડીને આજે તો ચાલી રહ્યા છે, જે આપણા બધાની વચ્ચે છે। વસ્તી વધતીનો એ ગ્રાફ ઘટે તો ભવિષ્યમાં યુવાનોની સંખ્યા એ તીવ્રતાથી ઘટે છે, આપણો વર્કફોર્સ ઘટે એટલે કે શ્રમ શક્તિમાં એ ઘટાડો થાય છે, કામ કરનારા લોકોની સંખ્યા ઘટે છે અને જેની સીધી અસર એ આપણી ઇકોનોમી પર પડે તો 2-3 દાયકા પછી દેશમાં જે સ્થિતિ બનવાની છે એના આધારે વસ્તી નીતિ બનવી જોઈએ એવો પણ એક મત દેખાઈ રહ્યો છે। અને મોહન ભાગવત કહી રહ્યા છે, કદાચ આ જ સિદ્ધાંત પર, આ જ ગણિત પર, આ જ લોજિક પર, આ જ વિજ્ઞાન પર એ વાત કરી રહ્યા છે। દેશમાં અત્યારે જે વસ્તી હતી એ ઘટી રહી છે, એમાં રાજ્યોએ પોતપોતાના જબરજસ્ત પ્રયત્નો કર્યા છે। ગુજરાતે 2005માં એક એવો કાયદો બનાવ્યો
કે જે લોકોને પંચાયતથી માંડીને મહાનગરપાલિકામાં ચૂંટણી લડવી હોય એને 2 થી વધુ બાળકો નહીં હોવા જોઈએ. તો ચૂંટણી જીતા પછી પણ ત્રીજું બાળક થયું તો સભ્ય પદ ગયું. તમે ઓટોમેટિક એ સભ્યમાંથી અસભ્ય થઈ જાઓ છો. એવો આપણે ત્યાં કાયદો છે. રાજસ્થાન જેવા રાજ્યએ પંચાયતોની ચૂંટણી માટે તો આવો કાયદો કર્યો જ છે, પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે રાજસ્થાનમાં 2002માં એવો કાયદો બન્યો કે જેને 2 થી વધારે સંતાન હશે એમને સરકારી નોકરી જ નહીં મળે, અને નોકરી મળ્યા પછી ત્રીજું સંતાન થયું તો નોકરી ગઈ. મધ્યપ્રદેશમાં પણ આવો જ કાયદો લાગુ છે. તો જુદા જુદા રાજ્યોમાં આવા પ્રયત્નો થયા છે, પણ હવે સ્થિતિ એવી ગંભીર બતાવાઈ રહી છે કે વસ્તી ઘટાડવા માટેના જે કંઈ પ્રયત્નો થયા એના કારણે ગામોના ગામ એ અત્યારે ઉજળી રહ્યા છે. આંધ્રપ્રદેશ પણ પંચાયતમાં 2 બાળકોના પિતા જ ચૂંટણી લડી શકે એ કાયદો બનાવી ચૂક્યું છે, પણ હવે ત્યાંના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ કહી રહ્યા છે કે 2 થી વધારે બાળકો કરનારા પરિવારોને એ પ્રોત્સાહન રૂપે પૈસા આપશે, અને પંચાયતની ચૂંટણીમાં 2 થી વધારે બાળકો હશે એ જ ચૂંટણી લડી શકે એવો કાયદોમાં સુધારો પણ કરશે. તો એ પોતાના કાયદાને એ ઉલટાવા જઈ રહ્યા છે. પણ વસ્તી વિશેના એક્સપર્ટ એવું કહે છે, જે મેં અગાઉ કીધું એમ, કે દરેક કપલ 3 સંતાનોને જન્મ આપે તો જ્યાં જોઈએ ત્યાં લાઈનો લાગશે એવું કહે છે. વિશ્વની 2.4% જમીન એ ભારત પાસે છે, અને 18% વસ્તી આ 2.5% જમીન પર રહે છે. પાણીના સ્ત્રોત આખા વિશ્વના 4% જ આપણી પાસે છે, જ્યારે વસ્તી 18% છે. આવું થાય તો સપ્લાય ડિમાન્ડની એ જે ચેઇન છે એ ખોરવાશે, બેરોજગારી વધશે, સંસાધનોનું દોહન થશે, પ્રદૂષણ વધશે, અને સૌથી મોટી વાત એ છે કે આપણે જેને ક્વોલિટી લાઈફ કહીએ છીએ એ માત્ર સપનું બની જશે. તો મોહન ભાગવત એ બોલ્યા પછી આખા દેશમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે. દરેક વ્યક્તિ, દરેક રાજકીય પક્ષ એ પોતાની વિચારધારા પ્રમાણે, પોતાની સગવડતા પ્રમાણે, રાષ્ટ્ર એક બાજુ છે પણ બધા લોકો પોતપોતાની સગવડતા પ્રમાણે એ નિવેદનો કરી રહ્યા છે અને આ વાત પર એ કહી રહ્યા છે. એવું નથી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે મોહન ભાગવત એ વસ્તી નીતિ ઉપર પહેલી વાર બોલ્યા હોય. જ્યારે 2021માં પહેલી વાર બોલ્યા હતા ત્યારે ઘણા બધા લોકો એવું કીધું કે ભાજપને અસહજ થવાય એવા મુદ્દાઓ મોહન ભાગવત એ લોકોની સામે મૂકી રહ્યા છે. પણ જો વાસ્તવમાં એ રાષ્ટ્રને જરૂર હોય, એ નીતિની કોઈ જરૂર હોય, તો કોઈ પક્ષ, કોઈ સરકાર કે કોઈ વિપક્ષને અસહજ જેવા એટલે થવા જેવો એ કોઈ મુદ્દો નથી. 2022માં ફરી બોલ્યા, અને 2024માં અત્યારે જયારે બોલ્યા છે ત્યારે આખા દેશમાં સોશિયલ મીડિયા સહિત એ નેતાઓ અને ઉપનેતાઓને પણ એના પોતાના વિચારો એ રજૂ કરવાનો એક મોકો એ દેશમાં મળ્યો છે, અને એક નવી ચર્ચાએ એક જન્મ લીધો છે કે આખરે સરકાર એ નવી વસ્તી નીતિ બનાવવા જઈ રહી છે કે નહીં. અત્યારે જે આપણા દેશમાં વસ્તી નીતિ છે એ ઓલમોસ્ટ 25 વર્ષ જૂની છે. 98-2000માં બનેલી આ નીતિ છે. અત્યારે માંગ થઈ રહી છે કે જે રીતે પ્રજનન દર ઘટી રહ્યો છે એ પ્રમાણે એ દેશમાં એક વસ્તી નીતિ બનવી જોઈએ. આપણા ગુજરાત રાજ્ય ઘણા બધા જે આંકડાઓ છે આજે આપણે ચર્ચવાના છીએ, પણ આપણો મૂળ મુદ્દો એવો છે કે 3 બાળકો પેદા કરવા જેવી આર્થિક અને સામાજિક સ્થિતિ એ છે ખરી. આપણી પાસે 6 વક્તાઓ છે. ડોક્ટર અનિલ પટેલ છે, ભાજપના નેતા છે. ડોક્ટર હેમાંગ વસાવડા છે, કોંગ્રેસના નેતા છે. દેવેન્દ્રભાઈ સોલંકી છે, સંઘ સમર્થક છે. ડોક્ટર મિતાલી વસાવડા છે, ગાયનેકોલોજીસ્ટ છે. ડોક્ટર સ્વામી ગૌરાંગ શરણ દેવાચાર્ય છે, એ વૈષ્ણવાચાર્ય પરિષદના એ પોતે અધ્યક્ષ છે. ફાઇન, ચલો, ઓકે. તો શરૂઆત સૌથી પહેલા હું સોલંકી સાહેબ તમારાથી કરું છું કે એક તો વાત એ છે કે ઘણા બધા લોકો એવું કહે છે કે સરકાર, મોહન ભાગવત અને સંઘ જે સરકારને સીધું કહેવાતું હોય સીધું કહી શકે છે. જે વસ્તુઓમાં એમને એવું લાગે કે રાષ્ટ્રના હિતમાં છે, એકવાર હું કહી ચૂક્યો છું તો એ ફરીવાર જાહેરમાં પણ એ બોલતા રહે છે. પણ મારો સવાલ એ છે કે આજની તારીખે જે આ વ્યક્તિગત પ્રશ્ન થઈ ચૂક્યો છે કે એક પરિવારમાં એના સંતાનો કેટલા હોવા જોઈએ એ વ્યક્તિગત રીતે દરેક કપલ નક્કી કરે છે, એની પોતાની જરૂરિયાતો પ્રમાણે નક્કી કરે છે. ત્યારે મોહન ભાગવત આ મુદ્દાને વારંવાર એ લોક ચર્ચાનો મુદ્દો કેમ બનાવી રહ્યા છે એ હું આજે સમજવા માંગુ છું. હેમંતભાઈ, આપને અને આપના દર્શકોને સૌને મારા નમસ્તે. અહીંયા પ્રશ્ન જે છે એ છે સ્વાભાવિક, તમે જે કહ્યું કે બાળકો કેટલા હોવા જોઈએ એ પરિવારની પોતાની વ્યક્તિગત પસંદગીનો વિષય છે. જી. પરંતુ અહીંયા બીજો પ્રશ્ન એ થાય કે શું પરિવાર ટકશે? જી. કારણ કે એક સમય એવો હતો જ્યારે સંયુક્ત કુટુંબો હતા. સમગ્ર વિશ્વની વાત કરીએ તો કુટુંબ વ્યવસ્થા એટલે કુટુંબ નામનું એક એકમ હોઈ શકે, એમાં એક સાથે લોકો રહી શકે, આ કલ્પના ભારતે સમગ્ર વિશ્વને આપી. સમગ્ર વિશ્વમાંથી જે લોકો ભારતમાં આવ્યા એ લોકોએ ભારતની આ કુટુંબ વ્યવસ્થાને સ્વીકારી.
અને એ પ્રમાણે જ અહીંયા રહેવા પણ માંડ્યા છે. હવે સંયુક્ત કુટુંબો ધીમે 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 એ વિભક્ત થતા ગયા અને આજે સ્થિતિ એવી આવી છે કે આ વિભક્ત કુટુંબો માઇક્રો ફેમિલી થતા જાય છે. જી, જેમ તમે કહ્યું કે મારી વ્યક્તિગત પસંદગી છે, સ્વાભાવિક હોઈ શકે, પણ આપણે કલ્પના કરીએ કે કુટુંબ છે તો એની સાથે કેટલાક સંબંધો છે. જી, હવે કોઈ એક વ્યક્તિનું એક ઉદાહરણ આપું કે કોઈ એક વ્યક્તિને એક દીકરો છે, જી, તો એ દીકરો એની આવનારી પેઢી અને એના માટે એ કાકા કાકી, મોટા પપ્પા, મોટી મમ્મી, ફોઈ અને ફુવા આ સંબંધો પૂરા થઈ ગયા. હા, એના માટે હવે આ સંબંધો રહેશે નહીં. જી, એવી જ રીતે જો એ જ બાળકની મમ્મી એ પણ જો એકલા જ છે તો એના માટે મામા, મામી, માસી, માસા આ સંબંધો પૂરા થઈ ગયા. જી. તો કુટુંબ વ્યવસ્થા અને જે પરસ્પરમ ભાવયંતા ભગવાને ગીતામાં કહ્યું છે, જી. જે ભાવનાત્મક રીતે સમાજને જોડે છે જી. એ સંબંધો જ પૂરા થઈ જશે. જી, એટલે જે સમાજ ખતમ થાય ત્યારે જ્યારે સંબંધો જે છે એ સમાજનો પાયો છે. ભારતીય સંસ્કૃતિમાં કુટુંબ એ સમાજનો પાયો છે. સંબંધો ખતમ થતા જ કુટુંબો ખતમ થવા માંડે. આજે માઇક્રો કુટુંબોએ જે સમસ્યાઓ ઉભી કરી છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ. અને ત્યારે જ અત્યારે એવું એક બાળક છે અને એ બાળક જો અત્યારે જેમ યુવાધન વધારે કરીને માઇગ્રેટ થઈ રહ્યું છે, વિદેશોમાં જઈ રહ્યું છે, જો એ બાળક ત્યાં જતો રહ્યું ને માતા પિતા અહીંયા રહ્યા તો એમની પણ સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ ઉભી થાય છે. કારણ કે પછી કોણ એ પ્રશ્ન ઉભા થશે. તો આ પરિસ્થિતિમાં ભારતની કુટુંબ વ્યવસ્થા જળવાય, સમાજ, ભારતીય સમાજ જે છે એ સમાજ ટકવો જોઈએ. ભારતીય સંસ્કૃતિનો જે પાયો છે એને લૂણો ના લાગવો જોઈએ, ટકવો જોઈએ. અને એની સાથે જેમ તમે કેટલાક આર્થિક બાબતોની પણ વાત કરી, એ પણ એટલી જ અગત્યની છે. કારણ કે એક આંકડો જે યુએન નો છે એવું કહે છે કે અત્યારે લગભગ આપણે અત્યારે જે આપણી 2025 ની આસપાસમાં આપણી જે વૃદ્ધોની સંખ્યા છે લગભગ 147 મિલિયન છે, જે 2050 માં લગભગ ડબલ 374 મિલિયન થઈ જશે. એની સામે જે પ્રોડક્ટિવ જૂથ છે એ ઓછું થશે. ડિપેન્ડન્ટ જો વધે અને પ્રોડક્ટિવ ઓછા થાય તો એની અસર સીધી ઇકોનોમી પર પડે છે, ભારતની ઇકોનોમી. અને બીજી જે અસર પડે એ છે કે સોશિયલ સિક્યુરિટી પાછળના ખર્ચાઓ વધી જાય. ઓકે, ચાલો તો મૂળ તમે જે વાત કરી, જે 3 મુદ્દાઓ પર ચર્ચા કરી, હું કદાચ આ ચર્ચાને એ 3 મુદ્દાઓની આજુબાજુ જ રાખવાનો છું. ડોક્ટર મિતાલી વસાવડા, મારો એક મુદ્દો એ હતો કે આપણા ગુજરાતમાં તો આપણે જે જોઈએ છે એ છે, જે અનુભવીએ છે એ છે કે પહેલો દીકરો થયો તો એક કુટુંબ કબીલો આગળ વધતો અટકી ગયો, ત્યાં વાત ખતમ થઈ ગઈ. લોકોએ માની લીધું કે અમે 3 બસ છીએ. પહેલી દીકરી છે તો કદાચ એ પ્રયત્ન કરશે, દીકરો થયો તો ઠીક છે, બીજી દીકરી થઈ તો પણ ઠીક છે, પણ 2 બસ છીએ. મોટે ભાગે ગુજરાતનો મધ્યમ વર્ગનો પરિવાર એ અમે અમારા 2 વાળી નીતિને બહુ વર્ષોથી એને અપનાવી લીધી છે. હું એવું કહું છું કે આપણા કલ્ચરનો એ હિસ્સો બની ચૂક્યો છે. બીજું એક ઓબ્ઝર્વેશન મારું એ પણ છે કે જ્યારે કોઈ એવું કહે કે દેશનો ફર્ટિલિટી રેટ 2.1 થી નીચે જઈ રહ્યો છે તો દરેક સ્ત્રીએ 3 બાળકોને જન્મ આપવો જોઈએ, તો આજે હું તો એ જોઈ રહ્યો છું કે અમદાવાદમાં, ગુજરાતમાં એ ફર્ટિલિટી સેન્ટર જબરજસ્ત ચાલી રહ્યા છે. તમારા લોકોની પ્રેક્ટિસ જબરજસ્ત એટલે ચાલી રહી છે કે લોકોને એક બાળકમાં પણ મુશ્કેલી પડી રહી છે. કાં તો એના બાપુજીમાં કોઈ તકલીફ હોય ને, કાં માને કોઈ ઇસ્યુ હોય, તો એના કારણે એક બાળક થવું એ એટલી બધી મુશ્કેલી વાળો સબ્જેક્ટ છે કે ઘરની આ કહાની છે. એવા સમયે આપણા ગુજરાતમાં 3 બાળકો વાળી વાતને જે લોકો રાષ્ટ્રની રીતે પણ જોવે, હિન્દુની રીતે પણ જોવે, એ પરિવારો એને કેવી રીતે લે, અથવા તો એના ઉપર શું એની ઇમ્પેક્ટ પડે. કરેક્ટ. હવે આપે જે વાત કરી એને હું 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરીશ. સૌથી મોટી એક વાત છે કે એક જે બર્થ રેટમાં કાં તો ફર્ટિલિટી ફિકન્ડિટી રેટ છે કે ભાઈ એક મહિલા એના લાઈફ ટાઈમમાં કેટલા બાળકોને જન્મ આપે છે, તો એ જે રેટ છે એમાં પણ અર્બન અને રૂરલમાં ડિફરન્સ છે. હવે સૌથી પહેલો ઇસ્યુ આમાં જે હમ દો હમારે દો કાં તો હમ દો હમારા એક જે કોન્સેપ્ટ નોર્મલી અર્બન હાઉસહોલ્ડમાં આપણે જોઈએ છે એના ઘણા બધા પાસાઓ છે. એક કે ઇકોનોમિકલી એ એફોર્ડેબલ ઘણા બધા ફેમિલીઝ માટે નથી હોતું, એસેન્શિયલી બીકોઝ આપણા ત્યાં ડેવલપ નેશન્સમાં જે રીતે હેલ્થ કેર અને એજ્યુકેશન અમુક એજ સુધી ફ્રી હોય છે એવું આપણા ત્યાં નથી. તો દરેક બાળક જે છે એને જો મા બાપે સારી ક્વોલિટી ઓફ લાઈફ
લાઈફ આપતી હોય તો એના હેલ્થકેર પાછળ અને એના એજ્યુકેશન પાછળ બંને પાછળ મા બાપે ખૂબ બધા પૈસા સ્પેન્ડ કરવા પડે છે. મોસ્ટ હાઉસહોલ્ડ જેમાં ફક્ત પિતા કામ કરતા હોય કાં તો એક જ અર્નિંગ મેમ્બર હોય તો એના ઉપર આનો ખૂબ જ લોડ હોય છે. એના સિવાય જે અર્બન જોઈન્ટ હાઉસહોલ્ડ છે જેમાં કદાચ હસબન્ડના માતા પિતા પણ સાથે રહેતા હોય જે કે રિટાયર્ડ હોય, એમની રિસ્પોન્સિબિલિટીઝ એમની લાયબિલિટીઝ હોય, તો આવા કેસમાં બાળકોને એકથી વધારે, હું તો બે બી નહીં કહું, હું તો કહીશ કે એકથી વધારે બાળકને પણ એફોર્ડ કરવું અને સારી રીતે જીવન એનું કરવું, એના માટે પણ એફોર્ડેબિલિટી ઇઝ વન ઓફ ધ બિગ ફેક્ટર્સ. સેકન્ડ પાર્ટ એનો એ આવે છે કે વિમેન, તો જેટલી મહિલાઓ એમ્પાવર થાય છે એનો મતલબ એ છે કે એઓ ભણશે ગણશે, એમનું પણ એક કેરિયર હશે અને સ્ત્રી અને પુરુષ એ શોલ્ડર ટુ શોલ્ડર વર્કફોર્સમાં સામેલ થશે, જેનાથી જો આપણે ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો એડ્યુકેટેડ મહિલાઓ પણ દેશની ઇકોનોમીને કોન્ટ્રીબ્યુટ કરે છે. પણ એનો બીજો પાસો એ થઈ જાય છે કે એ મહિલાઓ કદાચ એટલા બધા બાળકો ફિઝિકલી અને વર્ક વાઇઝ ટાઈમ વાઇઝ એફોર્ડ નહીં કરી શકે. રીઝન બીઇંગ કે એમને પણ એજ્યુકેશન માટે એજ ઓફ મેરેજ ડીલે કરવું પડશે, એજ ઓફ ફર્સ્ટ ચાઇલ્ડ ડીલે કરવું પડશે. આપે જે હમણાં વાત કરી કે ફર્ટિલિટી ક્લિનિક્સનું કામ બહુ ચાલે છે, કાં તો ઇનફર્ટિલિટીના આંકડા બહુ વધી ગયા છે, તો એનું વન ઓફ ધ મેજર રીઝન્સ આ છે કે એજ એટ ફર્સ્ટ ચાઇલ્ડ, જે અમે પહેલા જોતા હતા, આજથી 10, 12, 15 વર્ષ પહેલા જોતા હતા કે 20, 25 વર્ષની આસપાસ ફર્સ્ટ બેબી કન્સીવ કરતા હતા મહિલાઓ, આજે એ આંકડો શિફ્ટ થઈને 28, 30, 32 ની આસપાસ પહોંચી ગયો છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે જેટલું ફર્ટિલિટીને આપણે ડીલે કરીએ છીએ એટલું કન્સીવ થવામાં અને સક્સેસફુલ પ્રેગ્નન્સી થવામાં વાર લાગે છે, અને દેટ ઇઝ વેર ફર્ટિલિટી ક્લિનિક્સ અને ગાયનેકોલોજીસ્ટનો રોલ વધી જાય છે કે એજ થઈ જાય એના પછી પણ સારી રીતે બાળક લાવી શકે. એનો પણ એક્સપેન્સ આવે છે. એટ ધ સેમ ટાઈમ વિમેન વોન્ટ ટુ ફોકસ ઓન ધ કરિયર, એટલે ઘણીવાર એવું થાય કે એક બાળક છે, બહુ છે, હવે મારે પણ મારા કેરિયર પર ફોકસ કરવું છે. એટલે આપે જે વાત કરી એના બહુ બધા પાસા અને બહુ બધા કલર્સ છે. ફાઇન. ડોક્ટર હેમાંગ વસાવડા, તો તમારી પાર્ટીએ પણ એ નિવેદન આપ્યું, એક સાંસદ, પૂર્વ સાંસદે એવું કીધું કે મોહન ભાગવત તો બોલે કે 3 બાળકોને દરેક મહિલાએ એ જન્મ આપવો જોઈએ. એ મહિલા સાંસદ, પૂર્વ સાંસદે એવું કીધું કે અમે લોકો જાનવર નથી, તમે જે કહો છો એ તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહો, રાષ્ટ્રની તમે એ ચિંતા એ સરકાર કરશે. પણ કોંગ્રેસનો એવો મત છે કે જે કંઈ થાય એ લોકોનો વ્યક્તિગત પ્રશ્ન જાજો છે, કમ્યુનિટીનો નિર્ણય અથવા કમ્યુનિટીને સલાહ એ તમે નહીં આપો, એવું કીધું. હું તમને કહું, રેણુકા ચૌધરીએ આ વાત કરી. ડોક્ટર હેમાંગ વસાવડા. હેમંતભાઈ, આજનો જે ટોપિક આપે લીધો છે એ ખૂબ સેન્સિટિવ ટોપિક છે. ઘણા બધા આયામ એમાં જોવાના છે, ઘણા બધા. આજ સુધી જે કોઈ વિધાનો, જે કોઈ મોહનભાઈ ભાગવતે કર્યા કે રેણુકાબેન ચૌધરીએ કર્યા, કોઈ એમ કીધું કે 16 બાળકો હોવા જોઈએ હિન્દુને, કોઈએ કીધું 9 બાળકો હોવા જોઈએ, આ બધી એની ઇમોશનલ વાત છે. એમના મગજની જે વિચાર આવ્યા એને લોકો સમક્ષ મૂક્યા અને લોકો લગી પહોંચ્યા, કારણ કે એ લોકો પોલિટિકલી કે સોશિયલી એવી પોઝિશન ઉપર બેઠા છે કે એની વાત ફેલાય છે. જી, મૂળ વાત એ છે આખા પ્રશ્નમાં કે ડર્મેટોગ્રાફી ભારતે કઈ રીતે આવતા 20 વર્ષમાં એની 25 વર્ષમાં ઇકોનોમી ડિઝાઇન કરવી છે, કઈ રીતે શું થઈ શકે. આપણે બહુ સરસ વાત કરી કે આપણી પાસે સ્ત્રોત બહુ ઓછા છે, નેચરલ રિસોર્સિસ ખૂબ ઓછા છે, પર કિલોમીટર આપણી ત્યાં પોપ્યુલેશન ખૂબ વધારે છે. તમે બહારના દેશોની સરખામણીમાં વિચારો તો આપણે ત્યાં 1 કિલોમીટરમાં 2000 માણસો રહેતા હોય, ઓસ્ટ્રેલિયામાં 60-70-100 માણસ રહેતા હોય. એટલે જે બર્ડન ઉભું થયું છે, કાર્બન ઉત્સર્જન જે વધ્યું છે, કચરો, હ્યુમન પ્રોડક્ટ્સ, આ તમામ વસ્તુઓની વિચારી અને સરકારે એક નક્કર પોલિસી ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ. હું કોંગ્રેસ અને બાકીના વક્તાઓના મત સાથે ખૂબ સંમત છું કે કેવડું પરિવાર રાખવું, કઈ રીતે બાળકને ઉછેરવું, એ એક સ્વતંત્ર વિચાર દરેક વ્યક્તિનો હોય છે અને એને પૂરો અમલ કરવાની તક દેશે આપવી જોઈએ. કોઈને ફરજ પાડી શકાય નહીં કે હવે 6 જ બાળકો હોવા જોઈએ, 6 બાળકો ન કરો તો આમ તે વગેરે વગેરે. એટલે ક્યાંક ને ક્યાંક
આ વિષય આવતા દિવસોમાં લાંબો જવાનો છે, ખૂબ લાંબુ જશે. આમાં અર્થશાસ્ત્રીઓ, ઇકોનોમિક્સ માટેના જે એડવાઇઝર્સ છે, જ્યોગ્રાફીના જે એડવાઇઝર્સ છે, નેચરલ રિસોર્સિસના જે એડવાઇઝર છે, એ બધા મળીને જો એક પ્લાનિંગ કરીને ગાઈડલાઈન બહાર પાડે. કારણ કે જાપાનમાં અત્યારે એવું થયું છે કે યુથ ઘટી ગયું છે, ઓલ્ડ એજ વધી ગયા છે. ફિનલેન્ડ જેવા દેશમાં બર્થ રેટ 0 આવી ગયો છે, ત્યાં વસ્તી ઘટવા માંડી છે, વસ્તી જ નથી રહેતી. આવું ઘણા યુરોપિયન કન્ટ્રીમાં થયું છે. ચાઇનાએ પણ એની પોલિસી બદલી, પણ ચાઇનાએ જે પોલિસી બદલી છે એ લોંગ ટર્મ થિંકિંગ સાથે બદલી છે. આપણે ત્યાં જે બધા નેતાઓ બોલે છે એની પાસે હું માનું છું કોઈ સ્ટડી નથી, બેકગ્રાઉન્ડ નથી, કોઈ 20-30 વર્ષનું પ્રોજેક્શન કે કેલ્ક્યુલેશન નથી. એટલે આવા લોકોની વાત મગજ ઉપર લીધા વગર હાલ જ્યાં સુધી સરકાર એક વિસ્તૃત અભ્યાસ કરીને ડિઝાઇન ન બનાવે ત્યારે, અને ડિઝાઇન બન્યા પછી પણ વ્યક્તિ સ્વતંત્રતા નીચે દરેક કુટુંબને છૂટ હોવી જોઈએ, દરેક પરિણીત યુગલને છૂટ હોવી જોઈએ કે ભાઈ મારે આટલા બાળકો જોઈએ છે. વધુ 2 મિનિટ લાવું. સાઉથ કોરિયામાં અત્યારે નો ચાઇલ્ડ પોલિસી ચાલે, નો ચાઇલ્ડ. સાઉથ કોરિયાના જે બહેનો છે બધી, એ હવે પ્રસૂતિ ઈચ્છતી નથી, ત્યાં બાળકોના જન્મ થતા નથી. ફિનલેન્ડમાં એ પરિસ્થિતિ છે. એટલે સરકારે લોંગ ટર્મ ડિઝાઇન સાથે એડવાઇઝરી બહાર પાડવી જોઈએ, કેન નોટ બી કમ્પલ્સન. અને ફરીથી મારી એક બીજી વાત છે કે આમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન કોઈ વાત નથી. આપણે દેશની વાત કરીએ છીએ અને જે કંઈ આપણે કરીએ એ દેશના હિતમાં કરવું જોઈએ. ઓકે, ડોક્ટર અનિલ પટેલ, મોહન ભાગવતના નિવેદન પર જયારે આપણે ચર્ચા કરીએ છીએ, મુદ્દો રાષ્ટ્રનીતિનો છે. એ એવું પણ કહી રહ્યા છે કે મોટે ભાગે એ પરિવારો શિક્ષણ અને આરોગ્યના કારણે, મોંઘવારીના કારણે 1 બાળક કે 2 બાળક પૂરતા સીમિત રહે છે. સરકારોએ એમાં મધ્યમ વર્ગના લોકોને પણ રિયાયત આપવી જોઈએ, છૂટ આપવી જોઈએ, જેથી લોકો એન્કરેજ થાય અને રાષ્ટ્રની સામે 20 વર્ષે 30 વર્ષે જે ઇસ્યુ આવવાનો છે એ લોકોના વ્યક્તિગત પ્રશ્નોમાં જ એ ઉકેલાઈ જાય. એમાં રાષ્ટ્રની એ નીતિની જરૂર પણ કદાચ ના પડે. હેમંતભાઈ, જો હેમાંગભાઈ વસાવડા સાહેબે સાચા અર્થમાં એક તબીબ તરીકે અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે આખા વિષયનું એનાલિસિસ કર્યું. જો મોહનજીના જે કંઈ સ્ટેટમેન્ટ આવે છે એમાં મોટે ભાગે એમાં રાષ્ટ્રનો વિચાર હોય છે. આ વિષય બી એમણે રાષ્ટ્રનો વિચાર કરીને જ લોકોની સમક્ષ મૂક્યો છે. આ વિષય એમણે ફરી વખત લીધો છે કારણ કે એ આખા દેશમાં જનજાગૃતિ માટે અને એક પ્રકારની એના ઉપર ચર્ચા થાય એના માટે મૂક્યો છે. તમે જો લાંબા ગાળે, હું લેન્સેટનો એક રિપોર્ટ વાંચતો હતો, એમાં પણ 2100ની સાલમાં જો આ જ ફર્ટિલિટી રેટ રહ્યો અથવા તો આનાથી ફર્ટિલિટી રેટ ઘટ્યો તો દેશમાં શું પરિસ્થિતિ થશે. હું એના આંકડામાં જતો નથી કારણ કે આપણે આંકડા બધા બતાવી દીધા છે અને સોલંકી સાહેબે બી ઘણા આંકડાની વાત કરી છે. મને એવું લાગે છે કે મોહનજીનો આ જે વિચાર છે એ એક રાષ્ટ્રના અસ્તિત્વનો વિચાર છે. એક સાંસ્કૃતિક રીતે એક લાંબા ગાળાનું જેનો વિઝન આપણે ગણીએ કે ભાઈ 100-150 વર્ષ પછી પૃથ્વી પર જે કંઈ આપણું પ્રાચીન સંસ્કૃતિ છે એ આપણા રાષ્ટ્રનું ડિઝાઇન કેવી હોઈ શકે. જો એક સમયમાં જયારે અમારા બે આ પ્રકારની નીતિ પણ તત્કાલીન સરકારો લાવી હતી તો કદાચ જે તે સમયની જરૂરિયાત હશે. કારણ કે એ વખતે વસ્તી વધારાનો જે ગ્રોથ રેટ હતો, TFR હતો, એ આપણો ખૂબ હતો. અત્યારે વસ્તી વધારાનો ગ્રોથ રેટ જે એવરેજ વર્લ્ડમાં જે હોવો જોઈએ એના કરતા પણ આપણો રેટ ઘટ્યો છે. અને જો આ જ સ્પીડે સ્ટેબલ બી થાય તો પણ આવનારા 50 વર્ષમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ આપણે જ આંકડા બતાવ્યા છે. મને લાગે છે કે આ એક વિશાળ વિષય છે. અને જેમ હેમાંગભાઈએ બી ઉદાહરણ આપ્યું કે ચાઇનામાં નો ચાઇલ્ડ પોલિસી હતી, એ પોલિસી એને બદલી ચાઇનાની આટલી બધી વસ્તી હોવા છતાં પણ એ હવે આપણે વિશ્વમાં નંબર 1 થયા. બાકી ચાઇના વર્ષોથી વિશ્વમાં નંબર 1 હતી છેક 2019-20 સુધી, છતાં પણ એને એ પોલિસી બદલી. સમયાંતરે રાષ્ટ્રની જરૂરિયાતના આધારે
રાષ્ટ્રમાં લોકોની વચ્ચે ચર્ચા કરીને જુદી જુદી નીતિઓ બનાવવી જોઈએ, નંબર 1. નંબર 2, આજે ભારતની ઇકોનોમીનો જો ગ્રોથ થયો છે તો એ ડેમોગ્રાફિક ડિવિડન્ડના કારણે થયો છે. આપણા ત્યાં 35 વર્ષથી નાના યુવાનોની જનસંખ્યા વિશ્વમાં ખૂબ મોટી પ્રમાણમાં છે. ઘણા બધા દેશની ટોટલ જનસંખ્યા કરતા પણ આપણી જનસંખ્યા વધારે છે, જેના કારણે આપણા ત્યાં બજારોની સ્થિતિ, આપણા ત્યાં પ્રોડક્ટિવિટીની સ્થિતિ આ વિશ્વની અન્ય દેશોની કમ્પેરિઝનમાં આપણે તો ગતિશીલ દેશ છીએ, વિકાસશીલ દેશ છે, હજુ તો વિકસિત દેશ નથી, છતાં પણ આપણા ત્યાં ગ્રોથ રેટ પ્રમાણમાં સારો છે. એ ચર્ચાનો વિષય છે કે 3 બાળક હોય તો એને ઇકોનોમિકલી પરવડે કે નહીં. જ્યારે સરકારો અને બધા જ લોકો, સમાજના જાગૃત લોકો આ અંગેની પોલિસી બનાવે તો એ પોલિસીના સંદર્ભમાં નાના માણસોનો પણ વિચાર કરવામાં આવતો હોય છે. સરકારો કોઈ બી હોય, અત્યારે જેમ 80 કરોડ લોકોનો, હું આને રાજકીય રૂપે નથી વિચારતો, પરંતુ જે નોન એફોર્ડેબલ પરિવારો કે વ્યક્તિઓ છે એના માટેનો પણ આમાં વિચાર થયો છે. અને ભાગવતજીની વિશાળ દ્રષ્ટિ છે. એમણે એમ કહ્યું નથી કે ભાઈ બ્રાહ્મણો જ જનસંખ્યા વધારે, સવર્ણો જ વધારે, દલિત વધારે, આદિવાસી વધારે. એમણે આખા દેશના બધા જ સામાજિક સમૂહો, તમે જુઓ કે જે સમાજમાં જનસંખ્યા પ્રોપર બેલેન્સ વધારવાની વાત છે આમાં, તો બેલેન્સ જનસંખ્યા વધતી નથી, તો એ ઇમ્બેલેન્સ થવાના કારણે ક્યાંક તમે જુઓ કે કેટલીય ભાષા, આપણો દેશ તો ભાષાઓનો સમૂહ હતો, તો કેટલીક ભાષા પણ લુપ્ત થઈ ગઈ. કેટલાક સમાજો, પારસી સમાજ, કેવી જનસંખ્યા રહી આજે, જૈન સમાજની તો તોય બી એવરેજ છે, પરંતુ ઓવરઓલ તમે જુઓ કે જે સમાજમાં પણ સામાજિક રીતે, હું કહું છું રિલિજિયસ રીતે પણ, જો જુદા જુદા રિલિજિયસના જે TFR નું જે બેલેન્સ ન જળવાય તો પણ એ ઇમ્બેલેન્સના કારણે ઘણા બધા સામાજિક પ્રશ્નો પણ ઉભા થાય. હા, એક વસ્તુ સાચી છે, તમે જે કર્યું એનાલિસિસ કે ભાઈ આટલી આપણી જમીન છે, આટલા રિસોર્સિસ છે, તો એની સામે જયારે ડેમોગ્રાફિક ડિવિડન્ડની આપણે વાત કરીએ છીએ તો એમાં પ્રોડક્ટિવિટી જુદા જુદા પ્રકારની પણ હોઈ શકે. આજે આપણે મેક્સિમમ આઉટસોર્સિંગ આઈટી અને ટેકનોલોજીનું થાય છે, એમાં વર્લ્ડમાં મેજર પાર્ટ ઇન્ડિયન્સ ટેકનોક્રેટ કામ કરે છે. બીજો એક અગત્યનો મુદ્દો, કારણ કે હું રાજકીય વાત નથી કરતો આમાં, કે જે સિનિયર સિટીઝનની જે સંખ્યા છે એ સંખ્યાને મેન્ટેન કરવા, બેલેન્સ કરવા માટે અથવા તો એમની કેર લેવા માટે પણ એ યુથની જરૂરિયાત છે. કુલ મળીને કોઈ પણ બાબતમાં કોઈ પણ જનસંખ્યા ના વધી જાય, પરંતુ ઓવરઓલ બેલેન્સ થાય, એના માટેનો પ્રયત્ન કરવા. એના આ થવાના કારણો પણ ઘણા છે. એમાં ભાગવતજીએ એવું તો કહ્યું નથી કે કમ્પલસરી તમારે કરવા, એટલે વ્યક્તિગત આઝાદીનો પણ વિષય છે, પરંતુ એક સમય એવો આવ્યો 30-40 વર્ષનો ગાળો કે જેમાં જુદા જુદા ફેમિલી પોતે પોતાની જ રીતે, સ્વૈચ્છિક રીતે એ પોતાનું ફેમિલી, નાનું કુટુંબ રાખવા, 2 બાળકો કે 1 બાળકો, આ પ્રકારનું ફેમિલી પ્લાનિંગ કરવા માંડ્યા. હવે શું થયું છે કે એક બીજો વિષય બી છે કે ફિમેલ વર્કફોર્સની સંખ્યા મોટી થઈ છે. એટલે જેમ ડોક્ટર મિતાલીબેને પણ કહ્યું, તો એ ફિમેલ વર્કફોર્સની સાથે સાથે જે મેલ વર્કફોર્સ છે એની પણ ઇન્વોલ્વમેન્ટ જો ઓવરઓલ દેશના પ્રોડક્ટિવિટીમાં થાય તો એક ચોક્કસ પાર્ટ જે છે એ પણ એમાં સ્પેર થઈ શકે. હું આને જેન્ડર વાળો તો જુદો એક ચર્ચાનો વિષય છે, પરંતુ ઓવરઓલ ભાગવતજીના વાતને જો આપણે કેન્દ્રમાં રાખીએ તો મને એવું લાગે છે કે એમણે બધા જ સમાજ, બધા જ જનસમૂહ, આખા દેશ માટે અને એક ચર્ચાનો વિષય છે. આપણે આજે એ ચર્ચાને એટલે તો ધર્મ ઉપર લીધી. હું આપને અભિનંદન આપું છું, કારણ કે આખો વિષય એને ટેકનિકલ અને લેન્સેટ ને અને UN ના રિપોર્ટના આધારિત આખી આપણી ચર્ચા છે. ડોક્ટર સ્વામી, તો મુદ્દો એ છે કે મોહન ભાગવતે કહી રહ્યા છે કે 10 સ્ત્રીઓ આપણા દેશમાં અત્યારે 21 બાળકોને જન્મ આપે છે, પણ 10 સ્ત્રીઓએ 30 બાળકોને જન્મ આપવો જોઈએ. તમારો વિચાર આના ઉપર શું કહે છે? એમની જે એક ચિંતા હતી એ હતી કે દાખલા તરીકે દક્ષિણ કોરિયા તો એવું કહે છે કે થોડાક સમયમાં એ દેશ હતો નહોતો થઈ જશે, જેની પહેલી વાત ડોક્ટર વસાવડાએ પણ કરી. કેટલીક કમ્યુનિટીની પણ વાત થઈ કે એ કમ્યુનિટીમાં મહિલાઓમાં આઝાદી ખૂબ આવી, પુરુષોને એ ક્યારેય તમારે રહી નહીં કે ઇન્ટર
એના પોતાના એક સર્કલમાં એ લગ્ન કરે અને એનો એ વારસો આગળ વધારે, ઘણા બધા ફેક્ટર હતા. તો મૂળ ભાગવતનું એવું કહેવું છે કે જે સમાજોનો ફર્ટિલિટી રેટ 2.1% નીચે જાય છે એ સમાજો અને સભ્યતા, એ ભાષાઓ, એ પ્રદેશો એ ખોવાઈ જાય છે. આપનો શું વિચાર છે ડોક્ટર સ્વામી? જી બિલકુલ. આપણા માનનીય મોહન ભાગવતજીએ જે ચર્ચા આપણી સામે રજૂ કરી, તો ચર્ચાનો એકદમ યોગ્ય છે. જી આપણો સંઘના પૂર્વ વક્તાએ, સંઘના જે વક્તા પ્રવક્તા છે, એમણે પણ જે ચિંતા વ્યક્ત કરી કે આ દેશ મૂળતઃ સંયુક્ત કુટુંબ સાથેનો સંયુક્ત કુટુંબ સંસ્કૃતિ વાળો દેશ છે. જી. પરંતુ દુર્ભાગ્યે ધીરે ધીરે સમાજ વહેંચાતો એકદમ નાની અવસ્થામાં આવીને પહોંચી ગયો છે. આવા સમયે દેશના એક વડીલ તરીકે ગાંધી મહાત્માજી આપણે બધા મોહન ભાગવતે કોઈને આદેશ ન કર્યો, પરંતુ ભાગવતજીએ દેશના જી. કેવલ ભારતની આ ચિંતાઓ નથી, બ્રિટન અને બાકીના બધા દેશોની અંદર ખાસ કરીને ગૃહમંત્રી આપણા જે ત્રણ પૂર્વ જે દક્ષિણ રાજ્યોમાં પણ છે. જી. સવાલ એ છે કે જો આ ચિંતા છે તો આ ચિંતાનું નિરાકરણ, અને એ ચિંતાના નિરાકરણ એ વાત પણ હકીકત છે કે અને સ્ત્રોતની વચ્ચે આપણે આપણું જેટલું કેટલીક છે ભવિષ્યને આપણે જીવન આપવું, એની ચર્ચાઓ અને ચિંતાઓ થવી જોઈએ. જી. એના સંદર્ભે યદિ આ ભારતની પરંપરા થયા તો એના ઘણા બધા દેશની સામે અથવા વિશ્વની સામે, કેમ કે ભારતીય પરંપરા એવી પરંપરા છે જી પાણી પાય. જી. ભારતીય પરંપરા એ છે જે પક્ષીઓને સ્વામીજી તમારા અવાજમાં સ્વામીજી ડિસ્ટર્બન્સ આવે છે. હું મારી ટીમને કહું છું કે તમારો ઓડિયો એ સરખો કરે, ધેન આફ્ટર હું તમારી પાસે આવું છું. સ્વામીજી, એક ઓડિયોમાં મુશ્કેલી છે. હું મારી ટીમને કહું છું કે એ ઓડિયો સરખો કરે ને પછી તમારી પાસે આવે છે. ડોક્ટર મિતાલી વસાવડા, મારો સવાલ એક એ હતો કે જે અહીંયા એ ચર્ચા થઈ કે આખા દેશમાં એ બુઝુર્ગો જ વધશે, એના માટે કામ કરનારો એક વર્કફોર્સ પણ એ યુવાનોનો કામે લાગશે. ચલો એ એક દલીલ પણ છે, પણ મુદ્દો એ છે કે જ્યારે આપણે આઝાદ થયા તો એક સ્ત્રી, એક કપલ એ સરેરાશ 6 બાળકોને જન્મ આપતું હતું. આપણે ત્યાં એ સાક્ષરતાના દર વધવાની સાથે સાથે લોકોમાં એ સમજણ ડેવલપ થઈ છે કે હું કેટલાનો નિભાવ કરી શકું છું, મારે એટલા લોકોનો જન્મ એ આપવો જોઈએ. તો મુદ્દો એ છે કે આજે દેશની વસ્તી, ગુજરાતની વસ્તી એ મહત્તમ શિક્ષિત થઈ ચૂકી છે, એની પોતાની એ સમજણ છે. દેશનો જ્યારે કોઈ મુદ્દો આવશે કે આ રાષ્ટ્રને જરૂરિયાત છે ને આ રાષ્ટ્રની એ નીતિનો સવાલ છે, ત્યારે એ લોકો એ એડપ્ટ કરશે કે નહીં, ત્યારે એ વ્યક્તિગત પ્રશ્ન રહેશે કે નહીં, મને એ સવાલ થાય છે. ડોક્ટર મિતાલી વસાવડા. વેલ, બીકોઝ ફર્ટિલિટી, મહિલાએ કેટલા બાળકો કરવા કે ના કરવા, એ કારણ કે એના હેલ્થ અને એના પર્સનલ ચોઇસીસ પર રાખવું જરૂરી છે, કારણ કે એ એક ઇન્ડિવિજ્યુઅલની પર્સનલ વાત થઈ જાય છે. યસ, એઝ અ ગવર્મેન્ટ કે એઝ અ સેન્ટર આપણે એન્કરેજ કરી શકીએ, ઘણા ઇન્સેન્ટિવ્સ આપી શકીએ. ઇટ માઇટ વર્ક ઇન ધ રિવર્સ. લાઈક પહેલા જયારે આપણે રેપિડ ગ્રોથ ફેઝમાં પોપ્યુલેશન હતું અને જે આપણે કહીએ છીએ પોપ્યુલેશન એક્સપ્લોઝન ફેઝમાં આપણે હતા, ત્યારે ઘણા બધા એવા ઇન્સેન્ટિવ્સ જેની આપણે ચર્ચા પણ કરી છે કે 2 થી વધુ બાળક હોય તો સરકારી નોકરી મળવામાં તકલીફ થતી હતી, કાં તો ઇન્સેન્ટિવ્સ નતા મળતા. ઘણા સરકારી એમ્પ્લોઈઝ હતા જેમને 2 બાળકો સુધી
વાઇફની મેટર્નિટી માટે ક્લેમ મળી જતો હતો, પણ 2 થી ત્રીજું બાળક આવે તો એનું જે મેડિકલ એક્સપેન્સીસ છે એ વ્યક્તિએ જાતે બેર કરવા પડતા હતા. તો આ એક નેગેટિવ ઇમ્પેક્ટ આપતો હતો અને જેનાથી લોકોની ફર્ટિલિટી વધારવાની કે વધારે બાળક લાવવાની ઈચ્છા પર એક રોક લાગી જતો હતો. સેમ વે આપણે ડાયરેક્ટલી લોકોને મજબૂર ના કરી શકીએ કે આપણે વધારે કે ઓછા બાળક પેદા કરીએ, એમનો પર્સનલ વિષય થઈ જાય છે. પણ યસ, એઝ અ ગવર્મેન્ટ કે એઝ અ નેશન ઘણી પોલિસીઝમાં ફેરફાર કરીને એક ઇન્સેન્ટિવાઇઝ અપ્રોચ ડેફિનેટલી કરાય. જો એવું લાગતું હોય કે નેશનમાં અત્યારના આપણે વયસ્ક કાં તો વૃદ્ધ પોપ્યુલેશન ધીમે ધીમે વધશે, આપણે ઇન્ડિયાનું પોપ્યુલેશન જે કર્વ છે એ સ્ટેજ 3 થી સ્ટેજ 4 તરફ જઈ રહ્યું છે અને સ્ટેજ 4 થી પછી જયારે સ્ટેજ 5 માં જાય ત્યારે રિવર્સ થઈ જાય છે કે પ્રોડક્ટિવ પોપ્યુલેશન ઓછું થઈ જાય છે અને ડિપેન્ડન્ટ પોપ્યુલેશન વધી જાય છે. તો એ સમયે નેશનલ રિસોર્સિસ પર એનો વિપરીત પરિણામ પડે છે. સો વી ઓલ અન્ડરસ્ટેન્ડ કે એવું થાય તો રિપ્રોડક્ટિવ એજ ગ્રુપની મહિલાઓએ જેટલા વધારે બાળક આવે અને જેટલું વર્કફોર્સમાં એમનું કોન્ટ્રીબ્યુશન થાય, that is going to be a welcome change, but it has to be on an incentivized basis. સોલંકી સાહેબ, તો એક મુદ્દો એ છે કે જ્યારે સંઘ પોતે એ માને છે કે આ સમસ્યાઓ દેશની સામે આવવાની છે, તો તમને નથી લાગતું કે એણે સરકારોને ક્યાંક કોઈ જગ્યાએ હું કહું છું કે સત્તાવાર તમે ક્યારેય કોઈ વાતને સ્વીકારશો નહીં, પણ કોઈ જગ્યાએ સંઘે ત્યાં એનું પેનિટ્રેશન કરવું જોઈએ, એને એ સરકારોને એ ફરજ પાડવી જોઈએ કે એ કોઈ એની નીતિને બદલે. મેં કીધું કે રાજસ્થાનમાં 2 બાળકો થી ઉપર જેને વધારે હોય એટલે 3 બાળક હોય તો સરકારી નોકરીનું ફોર્મ તમે નથી ભરી શકતા. સરકારમાં એ નોકરી મેળવ્યા પછી જો તમારે ત્યાં ત્રીજું બાળકનો જન્મ થયો તો સરકારી નોકરી ગઈ, 5 વર્ષ સુધી તમારા પોતાના એ પ્રમોશન અટક્યા. આવી ઘણી બધી નીતિઓ સરકારોમાં એ અમલી છે. જો ખરેખર દેશ માટે કોઈ ચિંતાનો વિષય છે તો ગુજરાતમાં પણ એ નીતિને, પંચાયતમાં ઇલેક્શનની નીતિને એ બદલાવ એમાં લાવવો જોઈએ. તમારી વાત એક એંગલથી સાચી ગણી શકાય, પરંતુ પ્રશ્ન અહીંયા જેમ ડોક્ટર મિતાલીબેને પણ વાત કરી અને લગભગ દરેક એકમત પર છે કે મારે કેટલા બાળક હોવા જોઈએ એ મારો વ્યક્તિગત વિષય છે. જી બરાબર છે. હવે અહીંયા પ્રશ્ન બીજા 2-3 જે આવે છે એ છે કે મારે મારું કુટુંબ આવનારા સમયમાં એક્ઝિસ્ટ રહેશે કે નહીં એની ચિંતા મારે કરવાની છે. તો સ્વાભાવિક જ વ્યક્તિગત બાબત પર જાય અને એની અસર થવાની. સંઘની તમે જે વાત કરો છો, સંઘ ક્યારેય કોઈ પણ સરકારને કોઈ પણ બાબતે ડિક્ટેટ કરતો નથી. રાષ્ટ્રીય હિતના જે કંઈ પણ વિષયો છે એ હંમેશા સંઘ સમાજ વચ્ચે રજૂ કરે છે, સમાજ એની પર ચર્ચા કરે છે, જેમ આપણે અત્યારે કરી રહ્યા છીએ. અને એ ચર્ચાઓ થતા એમાંથી સ્વાભાવિક જેમ સમુદ્ર મંથનમાંથી છેવટે અમૃત નીકળે છે, તો એ રીતે સામાજિક ચર્ચાઓ દરમિયાન એનું અમૃત નીકળે છે. અહીંયા ડોક્ટર હેમાંગભાઈએ જે વાત કરીને એનું એક ઉદાહરણ મારે આપવું છે. સાઉથ કોરિયાની જ વાત કરવી છે. સાઉથ કોરિયાની જે પરિસ્થિતિ થઈ એનો TFR એટલે જે ટોટલ ફર્ટિલિટી રેટ એ 0.7 થઈ ગયો. હવે સ્થિતિ એવી થઈ છે કે જે પ્રોડક્ટિવ ગ્રુપ છે એ પ્રોડક્ટિવ ગ્રુપને વર્ક ડેઝ જે હતા એ એની સામે રજાઓ 90 દિવસની મળતી હતી. હવે સરકારે એને 120 દિવસ કરવી પડી, એટલે 30 દિવસ જે છે એ નોન પ્રોડક્ટિવ ડેઝ વધ્યા. બીજું, 1 વર્ષથી નાનું બાળક જે છે જે પરિવારમાં છે એને લગભગ 63,500 રૂપિયા દર મહિને સરકાર આપી રહી છે. 2 વર્ષથી નાનું બાળક છે તો એને 42,000 રૂપિયા લગભગ આપે છે. અને હવે આ જે પરિસ્થિતિ થાય તો આ જે બાબતો છે એની સમાજ પર જે અસર પડશે, અને કોરિયાએ અને બહુ ગંભીરતાથી આ વિષયને લીધો છે. સરકારે ઈચ્છે છે કે જે ફર્ટિલિટી રેટ છે અને જે હમણાં પણ સંસાધનોની ને આ જે બધી વાતો થાય છે, એમ્પ્લોયમેન્ટ, સંસાધન, આ બધી બાબતો, તો એકચ્યુઅલી અને કેટલા ડોક્ટર હેમાંગભાઈ તો એવું કહ્યા કે આ કોઈના મનમાં વિચાર આવ્યો ને કહી દીધો. જી હેમાંગભાઈ, તમને એ કહેવા માંગીશ કે આવો કોઈ પણ મનમાં આવેલો વિચાર નથી. UN નો આ વિચાર છે. રાષ્ટ્રીય આ જે UN છે એને કહ્યું છે કે 2.1 ફર્ટિલિટી રેટ રહેવો જોઈએ. 2002 ની રાષ્ટ્રીય પોલિસી છે, આપણી વસ્તી નીતિમાં 2.1 લખાયેલું છે. એટલે આ કોઈના દિમાગમાં આવેલો વિચાર નથી, મગજમાં આવેલો. બીજી એક વાત એમાં કહી દઉં કે આ જે રેટ છે એને ડોક્ટર મિતાલીબેન અને ડોક્ટર હેમાંગભાઈ પણ જાણતા જ હશે, એને રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ કહેવાય છે.
કે જેટલી વસ્તી તમારે ત્યાંથી વિદાય લે એટલી વસ્તી રિપ્લેસ કરે. એટલે Fine. રિપ્લેસમેન્ટ રેટ એ Okay. યોગ્ય રહેવો જોઈએ સમાજને ટકવા માટે. ઓકે ડોક્ટર વસાવડા, એક સવાલ એ છે કે માનો કે આને રાષ્ટ્રનીતિ તરીકે ક્યાંક લાગુ થવા જાય, માનો કે ગુજરાત સરકાર સૌથી પહેલા એ વાતને હૈયે ધરી લે કે એને પંચાયતી રાજના જે નિયમમાં ફેરફારો કર્યા, 2005માં આપણે ત્યાં 2 બાળકો વાળા ચૂંટણી લડી શકે, એના કારણે ઘણી બધી વસ્તીમાં કંટ્રોલ થયું આખા દેશમાં, એ 11 રાજ્યોમાં છે ને એવું કહે છે કે એના કારણે ઘણી બધી અસર થઈ છે. માનો કે એ કાયદામાં બદલાવ કાલ લાવવા જાય, સંખ્યાના આધારે તો એ લાવી નાખે, પણ પોલિટિકલી તમારું સ્ટેન્ડ શું હોય હું એ સમજવા માંગુ છું. માનો કે એવું નક્કી કરે કે હવે 5 બાળકોનો પિતા પણ Nice. પંચાયતી રાજની ચૂંટણી લડી શકે, કાલે ગુજરાત સરકાર એવું કંઈ કરવા જાય તો સંખ્યાની રીતે ઠીક છે, એ લોકો પહોંચી વળે, પણ પોલિટિકલી તમારું સ્ટેન્ડ શું હોય હું એ સમજવા માંગુ છું. સૌથી પહેલી વાત, જી યુનોએ કીધું 2.1. હા મારી વાત એ છે કે આપણા દેશની સ્ટડી થઈ અને આપણે એ આંકડો બહાર પાડવો પડે. જી યુનોએ જયારે સ્ટડી કર્યો ત્યારે એમાં જી, હું કોરિયા, આવું છું. ફિનલેન્ડ ને ચાઇના ને જાપાન ને બધાને લીધા છે. હા એ ટોપી આપણા માથે બરાબર બેસશે કે નહીં હા એ તપાસ કરવાનું કામ કોનું? ઓકે ભારત સરકારનું, ભારતના જે પંચો છે એનું, હા, okay. ભારતના ઇકોનોમિસ્ટનું. હા, આ હું મારો આવ્યો મુદ્દો છું. છે. હા. આવો કોઈ સ્ટડી થઈને કોઈ ગાઈડલાઈન હજી સુધી બની નથી. Okay. આ પહેલી વાત. હા. બીજી વાત, આપના પ્રશ્નની બહુ સ્પષ્ટ વાત કે જે રાષ્ટ્રહિતમાં નિર્ણય હોય એને ફોલો કરવો જોઈએ. અને હું આશા રાખું છું કે આ બહુ સેન્સિટિવ મુદ્દા ઉપર રાષ્ટ્રહિતમાં જો નિર્ણય લેવાતો હશે તો ચોક્કસ કોંગ્રેસ એનો વિરોધ નહીં કરે. Okay. એટલે મારી વાતને બરાબર પરિપ્રેક્ષમાં સમજવાની જરૂર છે. ઓકે યુનોએ જે કીધું એ જ ભારતમાં એઝ ઇટ ઇઝ, કારણ કે ન્યુઝીલેન્ડમાં વસ્તી જ નથી, ખાલી જી. પડ્યો, ફિનલેન્ડ ખાલી પડ્યો છે. જી. ત્યાં શું છે પરિસ્થિતિ, જી. આપણે ત્યાં શું છે એ આપણે જુદું તારવી અને આપણી સરકારે એક ગાઈડલાઈન જાહેર કરવાની જરૂર છે. હા. પણ યુ કેન નોટ ફોર્સ એનીબડી, ધેટ ઇઝ ફોર શ્યોર. Okay. બાળકો કેટલા હોવા એ દરેકનો વ્યક્તિગત વિષય છે. હા. ઇન્સેન્ટિવ આપવા, જેમ મિતાલીબેને કીધું એમ, એ બધી વાત બરાબર છે. જી, જી. પણ ઘણી જવાબદારીઓ બાળક સાથે બાળક ઉછેરની આવતી હોય છે, માટે કોઈ કડક કાયદો આમાં બની શકે નહીં. ઓકે ડોક્ટર અનિલ પટેલ, મુદ્દો એ કે હતો, તમે હાથ ઊંચો કરતા હતા, ડોક્ટર વસાવડા બોલતા હતા ત્યારે, પણ મારો મુદ્દો એ હતો કે તમે લોકો બધાએ મોહન ભાગવતના એ નિવેદન સાથે સહમત છો, સાયન્ટિફિક છે, તર્કબદ્ધ છે, રિસર્ચ બેઝ છે, બિલકુલ ખોટી વાત નથી, છે જ. તો એ સરકારો એ કે દિવસે જાગશે, એ કે દિવસે પગલાં લેવાના શરૂ કરશે કે ચલો ગુજરાતે 2005માં શરૂ કર્યું હતું, રાજસ્થાને 1999 થી ચાલુ કર્યું હતું, તેલંગાણા અને મધ્યપ્રદેશ આપણા પછી આવ્યા, તો એ બધું ક્યારે થશે? તો લોકો એ જાણવા માંગે છે કે આ તો બધી આપણે બધા ચર્ચા કરીને છૂટા પડી જઈએ, કોઈ સ્ટેજ ઉપરથી કંઈ પણ કહી દે, ઘટી રહ્યું ને બધું પતી જવાનું આગળ જતા, પણ એના ઉપર એક્શન ક્યારે થશે? હેમંતભાઈ, આ આખો વિષય એવો છે કે જેમાં વ્યાપક ચર્ચા કરવા માટેનો પ્રયત્ન છે મોહનજીનો. હવે આ વિષયની એમણે ચર્ચા એક વખત ફરી ઉપાડી છે અને હું યુએનના રિપોર્ટ સાથે એટલે સંમત છું કે આપણી રાજ્યવાર વસ્તી એના આંકડા દર વર્ષે હોય છે ને બહાર પડે છે, સરકારો પણ બહાર પાડે છે ને કેન્દ્ર સરકાર પણ બહાર પાડે છે. હા. અને યુએનએ આખા વિશ્વના બધા જ દેશોની વસ્તી એના આધારે એનું સાયન્ટિફિક ડેટા એનાલિસિસ થયું છે. અને હેમાંગભાઈ લેન્સેટ તો જાણે જ છે. જી. લેન્સેટમાં અમારી જર્નલમાં પણ આનો ઉલ્લેખ થયો છે. એના આંકડાકીય ડિટેલમાં નથી જતો, કારણ કે આમાં વ્યાપક ચર્ચા, એની અસરો, આડઅસરો, આ નીતિ અમલમાં મૂકવા માટે એની જરૂરિયાતો, જી. આ બધા જ વિષયો છે હેમંતભાઈ. જી પરંતુ જ્યારે આજે આના ઉપર વ્યાપક ચર્ચા થવાની શરૂ થઈ છે, જી ત્યારે આની ઉપર અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને મેડિકલ ફિલ્ડના સ્પેશિયાલિસ્ટો, સાયન્ટિસ્ટો, આ બધા જ લોકો સર્વગ્રાહી ચર્ચા કરીને એક પોલિસી બનાવે, એ પોલિસીનો ડ્રાફ્ટ બને, એ ડ્રાફ્ટની ઉપર વ્યાપક પાછી ચર્ચા થાય, ત્યારબાદ એના ઉપર ચોક્કસ નીતિ બનતી હોય છે. અને એ કઈ આજે કાલે કે આવતા વર્ષે બની જવાની છે એવું પણ નથી હોતું, કારણ કે એ નીતિની અંદર જેમ આપણે 2005માં એવું લાયા કાયદા કે ભાઈ 2 બાળકો હોય એ જ ચૂંટણીઓ નગરપાલિકાને
પંચાયતોની લડી શકે. તો જે તે સમયની જરૂરિયાત હતી. આજે આ જરૂરિયાત જુદી છે અને વિશ્વના લોકોએ પણ આપણું ધ્યાન દોર્યું છે અને આપણું બી ધ્યાન છે જ વિષય ઉપર. તો આજની જરૂરિયાતમાં આવનારા સમયમાં એ ફેરફાર કરવા માટે, એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે શું સ્ટેપ્સ લેવા પડશે. આની સાથે સાથે જે એક ચર્ચા અર્થનીતિની પણ થાય છે. મેં ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરી, એની ડિટેલમાં નહીં જવું, પરંતુ જરૂરિયાતમંદ પરિવારો માટે જે ચાઇલ્ડ કેરની જે વાત છે એ સસ્તા દરે અથવા તો એફોર્ડેબલ ચાઇલ્ડ કેર થાય, હેલ્થમાં એનું પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્વેસ્ટમેન્ટ થાય, એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે દરેક પરિવારના 3 બાળકો કદાચ ના પણ પોસાય. અને મોહનજીએ TFR 3 કરવાનું કહ્યું છે. એવું તો કહ્યું નથી કે તમે 5 બાળકો પેદા કરો કે 10 બાળકો પેદા કરો. કુલ મળીને એમણે ચિંતા સામાજિક રીતે કોઈ સમાજ કે કોઈ વર્ગ લુપ્ત ના થઈ જાય. આપણી પાસે આપણા સાઉથ ઇન્ડિયાના બધા જે ટાપુઓ છે તેના આપણી પાસે મોટા ઉદાહરણો છે કે એક સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થવા માંડી. આપણે ઇવન જાનવરમાં પણ એ પ્રજાતિ લુપ્ત થવા માંડે તો આપણે એનું સંવર્ધન થાય એવો પ્રયત્ન કરીએ છીએ. તો એક સમયની માંગ છે અને માંગ પર આજે જ કામ થવાનું છે. આવતીકાલે જ એમાં નીતિ બનીને જાહેરાત થઈ જવાની. અને જયારે પોલિસી બને ત્યારે એમાં કમ્પલસરી ના હોય અને એમાં જુદા જુદા પ્રકારના ઇન્સેન્ટિવ હોય. અને મને એવું લાગે છે કે દેશમાં આપણા ત્યાં જે કહ્યું, આપે કહ્યું અને હેમાંગભાઈએ બી કીધું કે ચર્ચામાં જે એના ચોક્કસ જાણકાર લોકો હોય, એ ફિલ્ડના લોકો હોય, રાજકીય માણસો, ભલે હું રાજકીય છું પણ રાજકીય માણસો પોતપોતાની રીતે ચર્ચા કરતા હોય, જેને ટૂંકા ગાળાનું વિઝન હોય, એને આ મુદ્દાના ગર્ભિત ફાયદા અને લાંબા ગાળે દેશ માટે શું જરૂરિયાત છે એ કદાચ એ લોકોને ખબર ન પણ પડે. મેં પણ ઘણા બધા રાજકીય માણસોના વિચિત્ર સ્ટેટમેન્ટ જોયા છે. આજે ચર્ચા નહીં કરું કારણ કે મેં કીધું ને આખા દેશની સારી તમામ પક્ષોના નેતાઓએ એ મોહન ભાગવતના નિવેદન ઉપર કંઈક ને કંઈક વાત કરી છે. એક નિવેદન તો અમે ફેમિલી સાથે બેઠા હતા, આખા ફેમિલીએ નિવેદન ઉપર અટ્ટાસ્ય કર્યું. ચાલો ફાઈન. તો હું એવું સમજુ છું કે દેશની જરૂરિયાત છે તો દેશ પણ એક ડગલું આગળ આવશે, સરકારો પણ વિચારશે, દેશનો જે સમૂહ આ વિચારે એ નીતિ બનાવી શકે એ પણ એ પોતાનું કન્ટ્રીબ્યુટ કંઈક કરશે. કારણ કે આ પ્રશ્ને દાયકાઓ પછી શું એની અસર થવાની છે એના ઉપર છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી આ ચર્ચાને ચાલુ રાખીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ડોક્ટર હેમાંગ વસાવડા, હું એ સવાલ પૂછતો હતો કે આગળ જતા શું પ્રશ્ન થવાનો છે, અત્યારે જે સ્થિતિ છે એના કારણે એની ચર્ચા એ બધા કરે, વાત સાચી છે. મોહન ભાગવત પણ કરે, તમે પણ કરો, ડોક્ટર પણ કરે, સોલંકી સાહેબ પણ કરે અને મિતાલીબેન પણ એ વિચારે, વાત સાચી છે. મારો સવાલ એ છે કે આ સ્થિતિ આવી કેમ પડી? એ પણ એમના ભાષણમાં મોહન ભાગવતે એવું કીધું કે મોંઘવારી વધી, લોકોને શિક્ષણનો ખર્ચ કરવો પડે છે. ડોક્ટર મિતાલી વસાવડાએ કીધું કે હેલ્થકેરની પાછળ પણ એવડો મોટો ખર્ચ એક સંતાન માટે એ થતો હોય છે. હું હમણાં એક સ્ટડી વાંચતો તો એક સર્વે થયો કે એક બાળકના ઉછેર માટે ભારતમાં 35 લાખથી 1.25 કરોડ સુધીનો ખર્ચ આવે છે. પણ 46% જે ખર્ચ છે જે 18 વર્ષનો થાય કે 18 વર્ષની એ દીકરી થાય ત્યાં સુધી 46% ખર્ચ એ માત્ર ને માત્ર શિક્ષણ પાછળ કરવો પડે છે. તો સરકારો એ પણ વિચારે કે ભાઈ શિક્ષણ પાછળ મહત્તમ ખર્ચ થતો હોય, દરેક મા બાપ એવું વિચારે કે ભાઈ મારા બાળકને હું સારામાં સારું શિક્ષણ આપું તો 2 નહીં 1 હશે તો આપી શકીશ, 3 નહીં પણ 2 હશે તો આપી શકીશ. તો સીધી વાત છે એ જ કરશે અને કદાચ એનું પરિણામ છે કે આપણે 2.1 એ પહોંચી ચુક્યા છીએ. ડોક્ટર વસાવડા સાહેબ, આપે અને બધા વક્તાઓએ જે વાત કરી એમાં લગભગ સૂરમાં એક ઇકોનોમી આવે છે. આ વાત સાથે હું બિલકુલ સંમત છું કે એક બાળકને મધ્યમ વર્ગે ઉછેરવું હોય તો એજ્યુકેશન, વેક્સિનેશન, માંદગી આવે તો માંદગીનો ખર્ચો, કપડા, ડાયટ, તમામ વસ્તુનો એફોર્ડેબિલિટીનો સવાલ એક ચોક્કસ છે. બીજું, કેરિયર ઇઝ એ બિગ પ્રોબ્લેમ. પેરેન્ટ્સ કેરિયર, પેરેન્ટ એટલા બધા આજના જમાનામાં જે મોંઘવારી, જેમ બાળકોમાં આપણે વાત કરી શિક્ષણનો ખર્ચો આ તે, એમ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ માટે ઘણા બધા ફેમિલીમાં બંને લોકો કમાતા હોય તો જ ઘર ચાલે છે.
અથવા જેને લક્ઝરી લાઈફ કહી શકાય હા. અથવા ગુડ લાઈફ કહી શકાય પોસિબલ બની છે. જી. હવે બંને પેરેન્ટ્સ જયારે આખું એનું ઓરિએન્ટેશન જી. આખું બિઝનેસ તરફ છે, પ્રોફેશન તરફ છે, ત્યારે એ લોકોને આટલું બધું બ્રેક કરીને બાળકો નો જન્મ થાય, ઉછેર થાય, એ બધા માટે ક્યાંક ટાઈમ પણ નથી. જી. અને એનું કારણ જેમ આપણે સોલંકી સાહેબે કીધું કે ન્યુક્લિયર ફેમિલી થતા ગયા છે, જી. એટલે બાળક ઉછેરવાની જવાબદારી વર્કિંગ મા બાપ ઉપર જ લગભગ આવી ગઈ છે. જી. એટલે ઘણા બધા ફેમિલીઓ ઇકોનોમીની સાથે સાથે કેરિયરને ટાર્ગેટ કરીને પણ લેસ પ્રોડક્ટિવિટીમાં જાય છે. અને એટલે જ આપણો જે બર્થ રેટ છે એ 2.1 આવ્યો છે. મને એમ છે કે જો આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો હું ટૂંક સમયમાં 1.7 આસપાસનો બર્થ રેટ ગણવાનો છું. કારણ કે મારી આસપાસ જે તમામ વર્ગો છે, તમામ વર્ગો, એમાં ગરીબ પણ છે, મધ્યમ વર્ગ પણ છે, પૈસાદાર, બધા જ વન ચાઇલ્ડની પોલિસી ઉપર અત્યારે ચાલી રહ્યા છે એવું મને મારા અભ્યાસમાં દેખાઈ રહ્યું છે. ઓકે, ચલો ડોક્ટર અનિલ પટેલ, તો મુદ્દો એ છે કે લોકોને પરવડવો પણ જોઈએ. જેને પરવડે છે એની પોતાની ચોઈસ છે, નથી પરવડતું એની પણ ચોઈસ છે, પણ જેને નથી પરવડતું એના માટે તો ખાસ એ મુદ્દો છે કે એ નક્કી કરે છે કે એના પરિવારમાં કેટલા સંતાનો હોવા જોઈએ. હેમંતભાઈ, આમાં બે બાબતો છે. એક તો પરવડવા ના પરવડવાનો વિષય હોય તો આઝાદી વખતે જે 6 નો TFR હતો, 6 હતો, હા, એ શા માટે ઘટીને 1.9 થઈ ગયો? શું આ ગાળા દરમિયાન એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું, હા, એવી કઈ પરિસ્થિતિ હતી કે ફરજિયાત નસબંધી કરવામાં આવી, બળજબરીપૂર્વક? આપણે જોયું છે ઇતિહાસમાં, તમારો તો કદાચ જન્મ નહીં થયો હોય, પણ હું તો કોલેજમાં ભણતો તે વખતે. તો એવી કઈ પરિસ્થિતિ હતી કે ફરજિયાત નસબંધી બધું કરવામાં આવ્યું? જો આમાં જે સામાન્ય ફેમિલી છે એ ફેમિલી માટેની સરકારની યોજનાઓ છે, એ શિક્ષણની હોય, આરોગ્યની હોય કે પછી અન્નની હોય, અન્ન, રોટી, કપડા ઓર મકાન, આ જરૂરિયાતો માટે સરકારો પ્રયત્ન કરે છે. હું આખી ચર્ચાને ડાયવર્ટ કરવા નથી માંગતો, પરંતુ જેને હાઈફાઈ લાઈફસ્ટાઈલ જોઈએ છે, આજનો ફેમિલી, હસબન્ડ વાઈફ, આજનું કપલ એજ્યુકેટેડ થયું છે અને જે આખી જીવન જીવવાની પદ્ધતિ બદલી છે, જી, એના કારણે એની જરૂરિયાતો, મોજશોખની જરૂરિયાત અને બાકીની જરૂરિયાત, સમાજમાં જે પ્રકારનું સ્ટેટસ વાળું જીવવાનું છે, એના માટે એને ખર્ચ કરવો પડે છે. એક જમાનો કે 2 વ્હીલર થી ચાલતું હતું, આજે મારા સંતાનોને 2 વ્હીલર ફાવતું જ નથી. તો એક પરિસ્થિતિ બદલાઈ છે. હા, પરંતુ જ્યારે આ પોલિસીના સંદર્ભમાં વાત થાય છે, જી, ત્યારે એ પોલિસીમાં સરકાર પણ આવનારા સમયમાં પોલિસી બનાવે તો આ પ્રકારનો જે વર્ગ છે, આર્થિક રીતે જેને સંઘર્ષ કરવો પડે એવો છે, એ વર્ગ માટેની પણ યોજનાઓ બનાવે છે. તમે જુઓ કે છેલ્લા લગભગ 5 વર્ષથી, હવે તો 6 વર્ષ થયા, 6 વર્ષથી 80 કરોડના અન્નની યોજના ચાલે છે. તો આવી પણ 4 કરોડ લોકોને, ગરીબ માણસોને પોતાના ઘરનું ઘર મળ્યું છે. તો આ પ્રકારના સરકાર પણ પ્રયત્ન કર્યો. એવું નથી કહેતો કે કોંગ્રેસના જમાનામાં કોઈ પ્રયત્ન નહીં થયો હોય, પરંતુ સરકારો જે તે વખતની ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને પ્રમાણિકતાથી એડ્રેસ કરવા અને એગ્રેસિવલી એડ્રેસ કરવા પ્રયત્ન કરે છે. એ આજનો સમય છે. ચલો ડોક્ટર મિતાલી વસાવડા, મારી પાસે લાસ્ટ 1 મિનિટ છે. તો મુદ્દો એ પણ છે કે દેશમાં એવા અભિયાનો પણ ચાલુ થાય, મોટા મોટા આંદોલનો પણ થાય કે મારું શરીર મારો હક છે. તો ભાઈ કોણ નક્કી કરશે કે એક કપલને કેટલા બાળકો હોવા જોઈએ? ડોક્ટર મિતાલી વસાવડા. વેલ, એઝ આઈ સેડ અર્લિયર કે આ દરેક કપલ અને હજી આગળ હું કહીશ કે દરેક મહિલાની એની પોતાની ચોઇસ છે. રીઝન બીઇંગ કે ઓલ્ધો એ કપલ છે અને એને બાળકને મોટું કરવામાં બંનેનું ઇક્વલ કોન્ટ્રીબ્યુશન છે, પણ શરીર છે એ મહિલાનું છે. એની લાઈફમાં શું ચોઇસીસ છે, શું પ્રાયોરિટીઝ છે, એની રીતે એ દરેક મહિલા એનું ડિસિઝન લઈ શકે છે. સેકન્ડ જે વાત આવે છે કે આપણે દેશના હિતમાં ડિસિઝન લઈએ અને પોપ્યુલેશન રેટ વધે એ તરફ પગલા ઉપાડીએ,
તો એમાં મારું એવું કહેવાનું થાય છે કે પહેલા આપણું જે કરંટ પોપ્યુલેશન છે અને જી. કરંટ ગ્રોથ રેટ છે, જી. તો પહેલો પ્રશ્ન એ છે કે શું આપણે કરંટ પોપ્યુલેશન અને ગ્રોથ રેટ અને કરંટ જે બાળકો છે એને આપણે શું ન્યાય આપીએ છીએ અને શું એમના માટે પબ્લિક હેલ્થ સર્વિસીસ સારી છે, શું એમના માટે આપણે ઇક્વલ પબ્લિક એજ્યુકેશનલ સેન્ટર્સ ઓફ ગુડ લેવલ એ આપણે શું એસ્ટાબ્લિશ કરી શક્યા છે? તો મારા મત પ્રમાણે જ્યારે એક્ઝિસ્ટિંગ જે તમારી પાસે રિસોર્સ છે બાળકોનું જે કે કાલે દેશના ભવિષ્ય થવાના છે, Okay. જ્યારે એમના માટે તમારા જે રિસોર્સિસ છે એ પૂરા પડે છે તો તમે વધારવાનું ટ્રાય કરો, બાકી ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ Fine, એન્ડ ઇન અ ચાલો. ગુડ વે. ફાઇન, ચલો. ડોક્ટર અનિલ પટેલ, ડોક્ટર હેમાંગ વસાવડા, દેવેન્દ્રભાઈ, ડોક્ટર મિતાલીબેન, ડોક્ટર સ્વામી ગૌરાંગ શરણ દેવાચાર્ય, પાંચે પાંચ વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું એવું માનું છું કે દેશનો પ્રશ્ન છે, દેશ પોતે પણ વિચારશે, પણ મુદ્દો એ છે કે દાયકાઓ પછી જે કંઈ ઘટવાનું છે એને આજે જોવાની જરૂર છે. એ સરકાર પણ જોવે, સમાજ પણ જોવે, એ દેશમાં ચિંતન કરતા લોકો પણ જોવે, દેશનો રિસર્ચર પણ જોવે. અને તો હું માનું છું કે આગળની પેઢીઓ માટે કંઈક એ સમાજ અને સભ્યતાના નામે આપણે કંઈક મુકતા ગયા છીએ એવું કંઈક કહેવાશે. આજે રજા આપશો, આવતીકાલે આપના વધુ એક પ્રશ્ન સાથે, મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.